અમેરિકા પહોંચતા પહેલા અમેરિકાના એક મુખ્ય સમાચાર પત્ર વોલ સ્ટ્રીટ જર્નલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લેખ લખ્યો છે. આ લેખમાં મોદીએ લખ્યું છે કે ભારતમાં બદલાવની એક ઊંચી લહેર ઊભી થઈ છે. આ મે મહિનામાં સમગ્ર ભારત દ્વારા રાજકીય સ્થિરતા, સારી સરકાર અને વિકાસના નામે વોટ આપ્યો છે. 30 વર્ષ પછી ભારતમાં પહેલી વખત લોકસભામાં બહુમતીની સરકાર આવી છે. નરેન્દ્ર મોદીએ લેખમાં લખ્યું કે આ દેશમાં 80 કરોડ જનતા 35 વર્ષ નીચેની વયની છે. ભારતમાં હાલ યુવા વર્ગ વધારે હોવાથી તે હાલમાં આત્મવિશ્વાસથી ભરપૂર છે. ભારતની યુવા શક્તિ, ઉર્જા અને આત્મવિશ્વાસ ભારતની સૌથી મોટી તાકાત છે. અમારી સરકાર દરેક બિનજરૂરી કાયદા, નિયમો અને ઇજારાશાહીને ખત્મ કરવા માંગે છે. સરકાર વધારે પારદર્શી અને ઉત્તરદાયિત્વવાળી થાય તેવો પ્રયત્ન કરીએ છીએ. અમે દેશમાં વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માંગીએ છીએ, જેની ભારતને ખૂબ જરૂર છે. આ રીતે અમારો દેશ ઝડપી વિકાસ કરી શકશે. અમે અમારા શહેર અને ગામડાઓને એવી રીતે તૈયાર કરીશું કે જ્યાં સુધી બધી જ સગવડ હોય અને દેશના વિકાસમાં ભાગીદાર બની શકે. અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગીએ છીએ. દેશની દરેક વ્યક્તિને 2019 સુધીમાં ટોયલેટ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 2022 સુધીમાં દરેક પરિવારને ઘર મળી રહે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે અમે અમારો દેશ આવું ચોક્કસ કરી શકશે. મને વિશ્વાસ છે કે ટેકનોલોજી, ગુડ ગવર્નન્સ, લોકોના સશક્તિકરણ દ્વારા અમે અમારો લક્ષ્યાંક ચોક્કસથી મેળવી શકીશું. 10 વર્ષમાં 4 કરોડ મોબાઈલ ધરાવતા અમારા દેશમાં હવે મોબાઈલની સંખ્યા 90 કરોડ થઈ ગઈ છે.